ગુરુ કૃપાથી એક હૃદયની વાત કરું. ખરેખર આ બધું કોણ કરે છે? બધું કરે છે કોણ? આજે ગુરુજીએ વાત કરી, આપણે વાત થાય છે, અથવા આખો સંસાર બધું કરે છે કોણ? તમને શું લાગે છે કોણ કરે છે? મનોજભાઈ, તમને શું લાગે? બાપભાઈ, કોણ કરે? પરમાત્મા. ભૂપેનભાઈ? વચન. ગુરુભાઈ? જો કહું તમે ગુરુ કૃપાથી પરમાત્મા કઈ કરતો નથી, ભૂલ ન કરતા. આત્મા કઈ કરતો નથી. આત્મા કઈ કરતો નથી. 3 ગુણ અને ઇન્દ્રિયોના દ્વારે બેઠેલા દેવતાઓ આ કરે છે, કોઈ વ્યક્તિ નથી કરતો. આપણી આંખ છે ને એના દેવતા સૂર્ય છે, કાનના દેવતા દિશા છે, નાકના દેવતા અશ્વિની છે, જીભના દેવતા વરુણ છે, હાથના દેવતા પગના દેવતા, લિંગના દેવતા ગુદાના દેવતા, બધી દેવતા છે ને આ બધું કરે છે. એથી થોડું તમે ઉપર ઉઠો તો 3 ગુણ ત્રિગુણી માયા છે ને આ બધું ખેલ કરે. આખા વિશ્વમાં જેટલો ખેલ રહ્યો ને એ ત્રિગુણી માયાનો છે. બીજું તમને ગુરુ કૃપાથી બોલું, પુરુષ અને પ્રકૃતિ યોગ્ય છે. આખા વિશ્વમાં 2 વસ્તુ છે, મેં ઘણી વાર સત્સંગમાં કીધું. પણ પ્રકૃતિ વિરુદ્ધ કાર્ય કરે છે ને, એટલે પ્રકૃતિ વિનાશ કરે છે. એટલે અત્યારે ટ્રમ્પ અને ઈરાનનું યુદ્ધ થાય છે ને પ્રકૃતિ કરાવે છે. કારણ કે પ્રકૃતિ એટલે પરમાત્માની જે શક્તિ છે, પરમાત્માની શક્તિ અને પરમાત્મા 2 યોગ્ય જ છે, 2 હારે હાલે છે. ઉપર તમે વધારે ઉપર ઉઠો ને ત્યારે પરમાત્માની શક્તિનો દુરુપયોગ કરે છે ને, એટલે પ્રકૃતિ એને યુદ્ધ કરાવે છે, એટલે વિકૃત બને છે. વિકૃત બને છે ને એટલે જે એવું વાતાવરણ હોય છે ને અહીંયા એનો વિનાશ કરી નાખે છે. બીજું, આ જે કાંઈ સાધુ સંતો મહાપુરુષો અથવા જે કાંઈ બનતું હોય છે, ઈસુ ભગવાન હતા ને, એના મા હતા ને મરિયમ હતા. એને એક પુરુષ એમનેમ આવ્યું અને લગ્ન કર્યા. લગ્ન નહીં, યોગ કર્યો અને કે તારે એક પુત્ર થશે. એમનેમ આવ્યો છે એ પુરુષ. આ આખા બ્રહ્માંડની રચના છે ને એ પુરુષ અને પ્રકૃતિની છે. અને જે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે છે ને, કાંઈ કરતાપણાના હિસાબે કરે છે તો એને કર્મ ભોગવવા પડે છે. અને કાંઈ પરમાત્માની રચનાથી કરે છે. તમે ખરેખર કોઈ વ્યક્તિ ક્રોધ કરતી હોય ને તો એનો વાંક નથી, પ્રકૃતિ કરાવડાવે છે. કોઈ વ્યક્તિ ભોગ તરફ જાય છે ને તો ત્યારે તમે વ્યક્તિને દોષ આપો છો, પણ વ્યક્તિની અંદરની જે વાતાવરણ છે ને એ એને કરાવડાવે છે. દુર્યોધનને ખબર હતી કે મને ખબર છે હું ખોટું કરું છું, પણ હું મારી પ્રકૃતિને વશ થઈને આ દુષ્કર્મ કરું છું. એટલે કરે છે કોણ? પ્રકૃતિ જ્યારે વિકૃતિ બને છે ને ત્યારે એ કૃત્ય કરે છે. અને કોઈ પણ વ્યક્તિને તમે મારશો ને તો એ વ્યક્તિની અંદર બેઠેલો આત્મા માર ખાય અને કામ કરી જાય છે પ્રકૃતિ. એ પ્રકૃતિ ક્યારે કામ કરી જાય છે? એ વિકૃત બને છે ત્યારે. ઓલો આત્મા છે ને એ તો નિર્દોષ જ છે. તમે કોઈ પણ વ્યક્તિને આમે આંગળી ચીંધો તો ધ્યાન રાખજો, ધ્યાન રાખો. એને કોક કરાવડાવે છે, એને કોક લઈ જાય છે. તમે વ્યક્તિને અંદર બેઠો છે ને એ તો પરમાત્મા જ છે. આપણા બધાની અંદર પરમાત્મા સિવાય કોઈ નથી, પણ એના પ્રકૃતિના લક્ષણને હિસાબે એ તરફ ખેંચાઈ જાય છે.
સમજાય હું કહેવા માંગુ? એટલે પ્રકૃતિ એટલે એની પ્રકૃતિ છે ને એ પરમાત્માની પ્રકૃતિથી વિરુદ્ધ હાલે છે ને એટલે એ તરફ ખેંચાઈ જાય છે. ત્રિગુણી માયા એને ખેંચે. એટલે ત્રિગુણી માયા એને એના મૂળ સ્વભાવ છે ને એટલે ખેંચાઈ જાય છે અને પછી કર્મ કરે છે ને એ ભોગવે છે. સમજાય હું બોલું? પછી ભોગવવું પડે છે અંદર બેઠેલા પરમાત્માને, એ દુઃખી થાય. એટલે ખરેખર વ્યક્તિનો વાંક નથી, પણ વ્યક્તિની અંદરનો એનો સ્વભાવ છે ને એ એને પરાણે ખેંચી જાય છે. એને ચાવવું નથી, એને ખેંચી જાય છે. શું કામ? કે પ્રકૃતિ પરમાત્માની જે રીત છે ને એનાથી થોડીક વિરુદ્ધ હાલે છે ને એટલે એ પ્રકૃતિ એને ખેંચી જાય છે. એને કરવું નથી, ખેંચાઈ જાય છે. એટલે આ વિશ્વમાં ખરેખર તો કોઈ વ્યક્તિ આખા જે બ્રહ્માંડ રહ્યું ને એ પરમાત્માની જ અંશ છે. એટલે દરેકની અંદર પરમાત્મા છે જ. વિશ્વવ્યાપક. હવે પરમાત્મા વિશ્વવ્યાપક છે અને દરેકમાં છે પાછો. એવું નથી કે સબઘટ મેરા સાયા, દરેક ઘટની અંદર પરમાત્મા છે જ, પણ પરમાત્મા નથી કરતો. પરમાત્મા નિર્દોષ છે. પ્રકૃતિ રહી એ પ્રકૃતિને પોતે વિકૃત બનાવે છે ને ત્યારે એ દોષરૂપણ અથવા કોઈની હારે બાજવાનું, કોઈની હારે પોતાના સ્વાર્થ વૃત્તિ, કોઈની હારે રાગદ્વેષ, કોઈ મારા તારા કરે અથવા બીજું કાંઈ કરે, એ બધું કરાવે છે. પ્રકૃતિ વિકૃત બને છે ને ત્યારે. એટલે ખરેખર જોવામાં આવે ને તો આ આખું બ્રહ્માંડનું એક બેલેન્સ છે. હવે બેલેન્સમાં આવેલો જાય ને તો કાંઈ વાંધો નથી આવતો, પણ બેલેન્સ જ્યારે અયોગ્ય બેલેન્સ બને છે ને ત્યારે આ વસ્તુ કરે છે. સદગુરુ મહારાજની તે બાપભાઈ બોલો. બાપા ચાર વાણી